અત્યારે સૌથી વધારે પીડાતી વાત હોય તો એ છે ગરમી। જી હા, આમ તો થોડી ઠંડક છે, પણ ગુજરાતમાં ગરમી હવે માત્ર ગરમી નથી રહી, પરંતુ લોકો માટે આખરી પરીક્ષા બની ગઈ છે। એક તરફ કાળઝાળ તાપમાન લોકોનો જીવ કાઢી રહ્યો છે, તો બીજી તરફ હવે રાજ્યમાં વધુ એક હીટ વેવનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે લોકોની ચિંતા વધી ગઈ છે। જુઓ હવામાન વિભાગે શું કહ્યું। રાજ્યમાં મે મહિનાની શરૂઆતથી સૂર્યનારાયણ આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે। બપોરના સમયે રસ્તાઓ સુમસાન બની રહ્યા છે। ગરમી એટલી વધી ગઈ છે કે લોકો ઘરની બહાર નીકળતા પહેલા 10 વખત વિચાર કરી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે 9 મેથી રાજ્યમાં નવા ગરમીના રાઉન્ડની આગાહી કરી છે। ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 10 મેથી હીટ વેવનો પ્રભાવ વધુ વિસ્તારમાં જોવા મળશે। કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટ અને સુરતમાં હીટ વેવની આગાહી છે। તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। ગરમ પવન લોકોની મુશ્કેલીમાં વધુ વધારો કરશે। 9 से 13 मई तक हीट वेव का वार्निंग दिया है। इसमें येलो वार्निंग जा रहा है। 9 तारीख को हम सौराष्ट्र कच्छ में दे रहा है और 10 से लेकर 13 तक हम गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हम दे रहे हैं। 9 तारीख को जो डिस्ट्रिक्ट हम हीट वेव में रख रहे हैं कच्छ, देवभूमि द्वारका और राजकोट के लिए दिया गया है। आगे फिर 10 से लेकर 13 तक दोनों क्षेत्रों में आपका हीट वेव का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ। 11 અને 12 મેના રોજ પણ ગરમીનો કહેર યથાવત રહેવાની આગાહી છે। રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદમાં હીટ વેવની અસર વધુ તીવ્ર બની શકે છે। હવામાન વિભાગે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે। પરંતુ ભર ઉનાળાની વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે, જ્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। વરસાદથી તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે, પરંતુ બફારો લોકોની મુશ્કેલી વધારી શકે છે। हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में मेनली आपका जो पूर्वी क्षेत्रों साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है। इसमें दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसा रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ। गिर सोमनाथ, जूनागढ़, अमरेली, भावनगर, राजकोट और बोटाद के लिए दिया गया है। इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक। એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ અચાનક જ વરસાદી માહોલ। ગુજરાતમાં હાલમાં ડબલ સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવાની અપીલ પણ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।